ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। વિવેક ચૂડામણી ભગવાન શંકરાચાર્યજી મહારાજ એમનો એક ગ્રંથ છે અને એની અંદર કહ્યું છે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મકોટિભિઃ। વસ્તુ સિદ્ધિ વિચારેણ, વસ્તુ એટલે પરમાત્મા તત્વ, પરમાત્મા, એની પ્રાપ્તિ વિચાર વડે સંભવ છે। ન કિંચિત કર્મકોટિભિઃ, કરોડો કર્મ કરવાથી નહીં। વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મકોટિભિઃ, તો એનો અર્થ કર્મથી પરમાત્મા પ્રાપ્તિ સંભવ નથી। અને એટલા માટે તરત જ આપણે નિર્ણય શું કરી દઈએ? પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, માટે હવે કર્મ નહીં કરવું, કારણ કે કરીને કાંઈ મળતું નથી। અત્યાર સુધી ઘણું કર્યું પણ કરીને કંઈ મળતું નથી, પણ તરત જ આગળ વિચાર થાય કે કર્યા વગર ચાલતું નથી, હે ને? કરીને કંઈ મળતું નથી અને કર્યા વગર ચાલતું નથી, કારણ કે બીજું કાંઈ ન કરીએ તો એ સંબંધો તો સાચવવા પડે, હે ને? કારણ કે આખું જગત એ સંબંધોનું બનેલું છે, જગત સંબંધોનું બનેલું છે, માટે સંબંધો વિના ચાલી શકે નહીં। કોઈ ઈચ્છે તો પણ એક સંબંધ છોડે તો બીજો સંબંધ, ગુરુ શિષ્ય એ પણ સંબંધ છે, એટલે સંબંધ વિના ચાલે નહીં, કારણ કે જગત એ સંબંધોથી જ બનેલું છે। અને જ્યાં સંબંધ હોય ત્યાં ક્રિયા આવી જ જશે। સંબંધ સાચવવા માટે ક્રિયા કર્મ કરવું પડશે, અને એટલા માટે કર્મ છોડી શકાય એમ નથી। એટલે કર્મ છોડી શકતો નથી અને કરીને કંઈ સુખ મળતું નથી। બે વસ્તુ છે આપણી, સ્વામીજી એવું કહે કે સાપે છછુંદર ગયડા જેવી સ્થિતિ છે કે કર્મ છોડી શકતો નથી અને કરીને સુખ મળતું નથી। મારે જોઈએ છે સુખ, પણ અત્યાર સુધી કર્યું પણ જોઈએ એ મળેલું નથી, અને એટલા માટે વિચાર કરવાનો, કર્મ છોડી શકાય એમ નથી અને કરીને સુખ મળતું નથી, છતાં પણ અનુભવનું અવલોકન કરીએ તો વિચાર કરવાથી સમજાય કે સુખ મળ્યું નથી એવું પણ નથી। અત્યાર સુધી જે કંઈ કર્યું એનાથી અત્યાર સુધી જે કંઈ કર્યું એનાથી સુખ મળ્યું નથી એમ નથી, સુખ તો મળે જ છે। આપણે પોતાના અનુભવને જોઈએ કે શું શું સુખ મળ્યું, તો કે નાનપણની જે ગયા વખતે વિચાર કર્યો હતો, ચોકલેટ માગી તો ચોકલેટ મળી,
ચોકલેટનું સુખ મળ્યું, સાયકલ માગી તો સાયકલ મળી, તો એનું સુખ તો મળ્યું જ હતું ને. એને જેમ જેમ અવસ્થાઓ બદલતી ગઈ એમ એમ આપણે જે માગણી કરી એ પૂરી થઈ, અને પૂરી થઈ એનું સુખ તો મળ્યું જ છે. અને તમે એમ કહો કે સુખ મળતું નથી, તો જે કરીએ છીએ એ કરીને સુખ મળ્યું જ છે ને. એટલે કે નોકરી મળી તો નોકરીનો પગાર હાથમાં આવે તો સુખ તો મળે જ છે. પણ શાસ્ત્ર કહે છે અને આપણો અનુભવ પણ કહે છે કે સુખ નથી મળતું એવું નથી, જગતમાં સુખ નથી એવું નથી, જગતમાં સુખ છે જ, પણ એ જે સુખ મળે છે એ ટકતું નથી. અહીંયા આપણી સમસ્યા છે, આ પ્રશ્ન છે કે જે સુખ અત્યાર સુધી મળ્યું એ સુખ ટક્યું નથી. અને એટલા માટે મારી ઈચ્છા છે સુખ એવું ને એવું જ રહે, પણ એ સુખ ટકતું નથી. એટલા માટે આપણે નવી નવી શોધ કરતા રહીએ, નવા નવા નુસ્ખા કરીએ. ભોજનમાં પણ એક ધારું રોજ જમવાથી સુખ ન મળતું હોય તો કંઈક વાનગી બનાવીએ, કારણ કે સુખ મળે છે પણ સુખ ટકતું નથી. એટલા માટે તો કે ઘરમાં બેસીને કંટાળ્યા તો ચાલો બાજુમાં બેસવા જઈએ, પણ અત્યારે તો કોરોનાએ તો એ સુખે લઈ લીધું છે અને એટલે ઘરમાં રહીને કંટાળીએ તો કંઈક ફરવા જઈએ તો એ અત્યારે મળતું નથી. એટલા માટે પછી સત્સંગમાં પરાણે સુખ મેળવીએ. આ બધા જેટલા અત્યારે આ લાઈવ જોતા હોઈએ એનું શું છે, નવરા છીએ તો શું કરીએ એટલે સત્સંગમાં, બાકી તો બીજે સુખ છે જ. પણ એ બધા સુખનો વિચાર કરતા એ સુખ ટક્યા નથી. અને એટલા માટે કરીને સુખ મળતું નથી એવું નથી, પણ કરીને જે સુખ મળે એ ટકે નહીં. અને મારે તો ટકે એવું ટકાઉ વસ્તુ જોઈએ. આપણી ઈચ્છા હંમેશા કેવી હોય, બજારમાં જઈએ તોય વસ્તુ કેવી લઈએ, ટકાઉ લઈએ, ટકલાદી ન ચાલે. એટલે કે મને પહેલેથી દરેક બાબતમાં આ જ ઈચ્છા છે, ટકવું જોઈએ, સંબંધો ટકવા જોઈએ તો મજા આવે. તો એવી રીતે બધું ટકાઉ જોઈએ છે. તો ટકાઉ સુખ એનો અર્થ શાશ્વત સુખ. અને એટલે એક નિર્ણય ઉપર આપણે આવી ગયા. 3 શ્લોકો જે કર્મ વિશે દર્શાવ્યા એમાં આ એક નિર્ણય તો બતાવી દીધો કે કર્મ છોડી શકાય તેમ નથી. તો પછી કર્મ કરવાની કળા શીખી લ્યો. જે કર્મ છોડી શકાય એમ નથી, જે કર્મથી જોઈએ તે સુખ મળતું નથી અને છતાંય જો કરવાનું જ હોય તો મહર્ષિજી કહે છે કર્મ કરવાની કળા શીખી લ્યો. અને કર્મ કરવાની કળાને જ કહેવાય કર્મયોગ. એટલે કર્મ બદલવાના નથી, કર્મ પાછળની ભાવના બદલી નાખીએ. જે કર્મ અત્યાર સુધી કંઈક ને કંઈક માગણી માટે કરતા હતા, આ કરું આ મળે, ભગવાન સામે હાથ જોડતા વેત આપણે માગણી જ આવી જતી હોય, તો માગીને તો બોટમલેસ પેલું કાણાવાળું પાત્ર છે, ટકતું નથી. એટલા માટે કર્મ એ જ કરું, પ્રાર્થના તો કરું જ, પણ માગણી વિના કરું. દરેક કર્મ કરું માગ્યા વિના. અને એને જ કહેવાય કર્મયોગ, જેની અંદર કરવાનું છે એટલું જ મને ખ્યાલ આવે કે આ કરવાનું છે. કર્મ ઉપર જ જેનું ધ્યાન છે, ફળ ઉપર નહીં. પહેલાં કરતા હતા અને હવે કરીએ એ કર્મમાં આટલો ભેદ છે. પહેલાં શું મળશે તો કરું, અને હવે કર્મયોગ ભાવના એટલે મારે કરવાનું છે, ફળ તો મળશે જ. ભગવાને કહ્યું જ છે ફળ તો મળશે જ. તો પછી માગ્યા વિના જ કરું. શેના માટે કરું? ઈશ્વરાર્પણ ભાવથી, એટલે ભગવાનને સામે રાખીને કરું, એને યાદ કરીને કરું. અને વિચાર કરું કે અત્યાર સુધી માગ્યું નથી પણ ઘણું બધું મળ્યું છે. જે કર્મયોગ ભાવથી કર્મ કરે એનું મન પહેલાં તો સંતુષ્ટ હોવું જોઈએ, અને સાથે વિચાર કરે. વિચારશીલ મન જ કર્મયોગી થઈ શકે. તો એટલા માટે વિચાર કરે કે જગત પાસેથી ઘણું બધું માગ્યા વિના ઘણું બધું મળે છે, એટલે કે પ્રકૃતિમાં સર્વત્ર બધા મને આપવા માટે જ જાણે કે રહેલા છે, બધા આપે જ છે.
એકમાત્ર હું જેવો નગુણો છું કે હું જ કંઈ આપતો નથી, માગું જ છું. અને એટલા માટે હવે કર્મની કળા એટલે શું? હવે હું માગું નહીં, આપવા માટે કરું. બધા પાસેથી ઘણું લીધું છે, હવે આપું. સતત કર્મયોગીની દ્રષ્ટિમાં એક જ ભાવના છે, હું શું આપી શકું. ક્યાં આપી શકું? જે સ્થાનમાં અત્યારે હોઉં ત્યાં. આપવા માટે મારે કંઈ મોટા અન્નક્ષેત્ર ચાલુ કરવા જવાની જરૂર નથી. સેવાકીય કર્મ બહાર જઈને કરું, ભલે કરું, પણ કર્મયોગી તો જે કર્મ કરે એની પૂર્વે વિચાર કરે, હું શું આપી શકું. કારણ મને ઘણું બધું મળ્યું છે, એવો પેલા ભાવ હોવો જોઈએ. અને મળ્યું જ છે. સવારથી લઈને રાત સુધી તમે જે વસ્તુઓ વાપરો છો એમાં બધાનો સહયોગ છે. અને એટલા માટે હવે જે કરશે તેને માટે થશે? ઈશ્વરની આરાધના માટે. યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. હે પ્રભુ, હે શંભુ, આપની આરાધના માટે કરું. કારણ કે સર્વત્ર આપનો જ અનુગ્રહ દેખાય છે. જગત સતત અનુગ્રહકારી જ દેખાય છે. અને એટલા માટે થેન્ક્સ કહેવા માટે કરું, આભાર માનવા માટે કરું. ઘણું બધું આપ્યું છે, મન ભર્યું છે. અને પછી જ્યારે કરીએ ત્યારે શું હશે? પ્રેમથી થશે. પણ જ્યારે માગણી હશે અને કરીએ એમાં પ્રેમ નહીં હોય. અને એટલા માટે કર્મયોગી આ કર્મ કરવાની કળા, શું કામ કળા શીખવી પડે? તો આગળ વિચાર કર્યો કે કર્મ વિના રહી શકાય એમ નથી, કર્મ છોડવાના નથી, કરીને સુખ મળતું નથી. આ બધી શરત છે, ત્યારે જ આપણે આ કર્મયોગી બનવાની તૈયારી કરી શકીએ. અને એટલે કર્મયોગીના મનમાં આ ભાવના છે કે ઘણું બધું આપ્યું છે. અને એટલા માટે જે સામે મારી સામે જે કામ હોય, એ ઘરનું કામ હોય કે બીજાને માટે કંઈ કરવાનું હોય, એક મારા માટે તક છે, અવસર છે. મને ઈશ્વરે આ એક અવસર આપ્યો છે. અહીં આશ્રમમાં બધા સેવા કરતા હોય તો એ જ ભાવનાથી કરતા હોય કે આ અવસર છે. અને ત્યારે થાક લાગે તો પણ કરીને પ્રસન્નતા હશે કે કાંઈક કર્યું, સારું કર્યું. એવી રીતે ઘરના કર્મ પણ જે કરું તો કાંઈ કોઈના માટે અપેક્ષાથી નહીં, પણ મારે કરવાનું છે. અને એટલા માટે ઈચ્છા તો ગયા વખતે જોયું, ઈચ્છા તો થશે જ. માગણી ન કરવી એવો નિયમ બનાવવાનો નથી. ઈચ્છા તો થશે જ. મન તો માગવાનું પ્રયત્ન કરશે જ. ત્યારે આપણે આ વસ્તુ સામે રાખવાની કે ઈચ્છા થાય એમાં કોઈ વાંધો નથી, અને ઈચ્છા પ્રેરિત કર્મ કરું એમાં પણ વાંધો નથી. પણ ફળ ઉપર દ્રષ્ટિ રાખવાને બદલે કરવા ઉપર દ્રષ્ટિ રાખવું. કેવી રીતે કરવાનું? તો કે જે કર્મ કરું એમાં મારા શક્તિ, સામર્થ્ય અને સમજણનો સારામાં સારો ઉપયોગ કરીને કર્મ કરું. કર્મયોગીની આ કર્મ ઉપરની દ્રષ્ટિ છે. કેવી રીતે કર્મ કરું? તો કે જે કર્મ કરું એમાં મારામાં રહેલી શક્તિ, સામર્થ્ય અને સમજણ એનો પૂરેપૂરો ઉપયોગ કરીને કર્મ કરું. એટલે કે એક વાક્યમાં કેવું હોય તો ડુ ધ બેસ્ટ, સારામાં સારું, ક્યાંય કચાશ રાખ્યા વિના. કયું કર્મ? કોઈને મદદ કરવા જાવ એ કર્મ? એ નહીં. રોજ કરવાના જે સામે નાનામાં નાનું કર્મ એ પણ આવી જ રીતે. તો ઘરના કામે કેવા આનંદથી થશે. પણ આપણે એક કામ કરતા હોય અને બીજા ઉપર આપણું મન હોય, આ જલ્દી પૂરું કરું તો હવે આ મારું બીજું કામ પતે. કામ પતાવવા માટે કરતા હોઈએ. પણ કર્મયોગી કર્મ વખતે ત્યાં જ હાજર છે. એટલા માટે એના કર્મમાં ઓછામાં ઓછી ભૂલ થશે, સજાગતા રહેશે. અને કેવી રીતે? આવી રીતે કર્મ કરવું એને જ કહેવાય ઉત્સાહથી થયેલું કર્મ. આ ઉત્સાહ છે, મારે કંઈક સારું કરવું છે. આ કામમાં કચરો વાળું કેવી રીતે વાળું? તો કે એવી રીતે વાળું ક્યાંય એક
કચરો રહી ન જાય, તો એ કર્મ યોગ થઈ ગયો, સફાઈ રૂપી કર્મયોગ બની જાય. એનો અર્થ કરતી વખતે જે કરવાનું છે ત્યાં જ હાજર છે, ઉત્સાહથી કરે છે પણ ઉત્તેજના નથી. આપણે અત્યાર સુધી કરીએ છીએ એમાં અશાંતિ હોય છે, ઉદ્વેગ હોય છે. કરતી વખતે મનમાં વિહવળતા હોય, ઉદ્વેગ હોય, ઉત્તેજના હોય. પણ ઉત્સાહ છે, ઉત્તેજના નથી. ઉત્તેજના હોય તો મન અશાંત હોય અને ઉત્સાહમાં મન પ્રસન્ન હોય. ઉત્તેજના જે પેલો સકામ કર્મી, જેને આગળ શું મળશે, અત્યાર સુધી આપણે જ, બીજા કોઈ નહીં, પણ આપણે જેવી રીતે કામ કરીએ છીએ કે આનાથી શું મળશે, એટલે કરતા પહેલા ગયા વખતે જોયું હતું ઉત્તેજના હોય, કરતી વખતે ફળની ચિંતા હોય અને કર્યા પછી ફરિયાદ હોય જ, આટલું મળ્યું નહીં. અને એટલા માટે ઘણું મળે છે પણ ફરિયાદ દૂર થતી નથી. પણ કર્મયોગી આ કર્મયોગી છે કે પોતાને કર્મયોગી છું એવું કહેવાની જરૂર નથી, પણ કર્મયોગ ભાવથી કર્મ થયું હોય તો એનું ફળ છે. શું ફળ છે? ચિત્તની શુદ્ધિ. ચિત્તની શુદ્ધિનો અર્થ શું? તો કે કરીને એક આનંદ આવશે, એક મન પ્રસન્ન રહેશે, પ્રસન્નતાનો ભાવ, મનમાં શાંતિ રહેશે. ત્યારે સમજવું કે એ કર્મ સારી રીતે થયેલું છે. કારણ કે આ જ વાસ્તવિકતા છે કે મારો માત્ર કર્મમાં જ અધિકાર છે. કર્તુઃ આજ્ઞયા ફલમ પ્રાપ્યતે. ફળ તો કર્તાના નિયમથી જ મળવાનું છે. તો જો ફળ એના નિયમથી જ મળવાનું હોય તો મારે શા માટે ચિંતા રાખવાની? એનો અર્થ મારે કાંઈ નહીં કરવાનું. કેવી રીતે કરવાનું? હમણાં કહ્યું એવી રીતે. તો સતત કર્મ કેવી રીતે? કારણ કે કર્મ છોડી શકાય એમ નથી અને કરવાના હોય અને મારે શાંતિ અને સુખ જોઈતા હોય તો આ એની કળા છે. આવી રીતે કરું. એક વખત કર્મમાં ભૂલ થાય, ફરી પાછું વિચાર કરું, આ બીજી વખત નહીં થાય. મોટાભાગે આપણને કોઈ કહે કે આ બરાબર નથી થયું તો આપણે શું કહીએ? તરત જ સામે દલીલ કરીએ. એ તો એવું જ હોય. કર્મયોગી તો સતત કર્મમાંથી ભૂલને દૂર કરવા, દોષને દૂર કરવાનો પ્રયત્ન કરે. આ જ વખતે આમ થયું, હવેથી નહીં થાય. કારણ કે કર્મ ઉપર જ ધ્યાન છે જેનું. અને એટલા માટે મહાકર્તાની આજ્ઞામાં રહી અને કર્મ કરવું. પણ વાસ્તવમાં જુઓ તો ઈશ્વર પણ કરતા નથી. હું તો કરતા નથી જ, ઈશ્વર પણ કરતા નથી. કારણ બધું જ થાય છે. જેમ કે તમને અત્યારે પાણી ગરમ પીવાનું કીધું હોય અને કોઈ કહે કે પાણી ગરમ પીવું છે તો આપણે શું કહે? હમણાં પાણી ગરમ લઈ આવું, ગરમ કરીને લઈ આવું. આપણે એવી રીતે બોલીએ, હું કરી આવું. એટલે હું પાણી ગરમ કરવાનો કરતા. પણ વિચાર કરીએ તો પાણી ગરમ કોણ કરે છે? હું કરું છું. પાણી તો અગ્નિ ગરમ કરે છે. અગ્નિ પોતે એમ નથી કહેતો મેં પાણી ગરમ કર્યું, કારણ કે અગ્નિનો તો સ્વભાવ છે. એનો અર્થ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. બધું દરેકના સ્વભાવ મુજબ થાય છે. કોઈ કાંઈ કરતું નથી, સહજતાથી થાય છે. છતાં પણ એક જીવ, એક માણસ જ એવું કહે કે મેં કર્યું. પાણી ગરમ કરવામાં મેં કંઈ કર્યું નથી, પણ આપણે શું કહીએ? મેં પાણી ગરમ કર્યું. તો આ કર્તૃત્વ માટે જોવાનું કે ખરેખર કર્તૃત્વ ક્યાંય રહેલું જ નથી. સ્વયં ઈશ્વરમાં તો અકર્તા છે. એ તો ક્યારેય કહેતા નથી હું કરું છું. પણ જે કરતો નથી એ જ શું કહે છે? હું કરું છું. તો આ રીતે આ 3 શ્લોકોનો આ સાર છે કે સકામ કર્મને છોડવાનું. શું કામના છોડવાની? તો એનો આપણે વિચાર કર્યો કે કામના પૂર્તિ કરીને મારે જોઈએ છે તે મળેલું નથી. અને કર્મયોગ ભાવથી કર્મ કરવાથી કર્મ વખતે પણ શાંતિ, કર્મ પછી પણ અને પૂર્વે પણ શાંતિ જશે.
તો એ રીતે મહર્ષિજીનો અહીંયા ઉપદેશ છે કે એટલા માટે તું નિષ્કામ કર્મ કર, કારણ કે નિષ્કામ કર્મ જ તને નિશ્ચિંત બનાવશે. બધા જ રોગનું મૂળ શું છે? ચિંતા. અને ચિંતાનું મૂળ શું છે? કામના પ્રેરિત કર્મ. અને ચિંતાને દૂર કરવા એમ ન કહેવાય કે હવે ચિંતા કરોમાં આપણે સરસ સામે શું આપણે એને સલાહ દેતા હોઈએ? ચિંતા કરોમાં, ચિંતા કરોમાં બધું સારું થશે. પણ શાસ્ત્ર સલાહ ન આપે, શાસ્ત્ર મને ઉપદેશ આપે, સમજણ આપે. સ્વામીજી હંમેશા કહે સલાહને બદલે સમજણ આપો. મતલબ આપણે મોટા ભાગે કાંઈ બધાનું એક જ આપવાનું કામ સલાહ, પણ શાસ્ત્રની જેમ કે સમજણ. આ સમજણ છે. ચિંતા ન કરો તો ચિંતા દૂર નહીં થાય, પણ એને સમજણ આપી કે ચિંતાનું મૂળ શું છે? કામનાથી પ્રેરિત થયેલું કર્મ. એટલા માટે કર્મ કર, કામનાને છોડી દે. કર્મયોગ ભાવથી કર તો તને શાંતિ મળશે, તું નિશ્ચિંત થઈ જઈશ. એના માટે પહેલી શરત છે ઈશ્વરમાં દ્રઢ ભરોસો. કર્મયોગી માટે ઈશ્વરના સ્વીકાર વિના કર્મયોગી થઈ શકાય નહીં. અને એટલે ઈશ્વરમાં દ્રઢ ભરોસો. પછી નિશ્ચિંત થઈ અને એ ફકીરની જેમ કહી શકે, હાથ મેં લોટા બગલ મેં સોટા તીનો લોક જાગીરી મેં. આ કર્મયોગીની મનની સ્થિતિ છે કે કાંઈ ન હોય તોય શું કે આપણે તો ત્રણેય લોકના સ્વામી છીએ. અને એવા મહાત્માઓને આપણે પણ યાદ કરીએ છીએ કે ફકીર હોય પણ આપણને એનો મુખ ઉપરની પ્રસન્નતા આપણને સ્પર્શી જાય. તો એ રીતે કર્મયોગ ભાવનાથી હું પણ કર્મ કરું તો મારી પાસે પણ એવી જ પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને એટલા માટે નિષ્કામ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. અને એ નિષ્કામ કર્મની અંદર પણ મહર્ષિજી દર્શાવે છે કે ઉત્તમ કર્મ ક્યાં છે. તો એના માટે ભક્તિને બતાવે છે. ઈશ્વર સંબંધી કર્મ એને ઉત્તમ કર્મ દર્શાવ્યા છે. બીજા ઘણા કર્મ છે પણ એ સર્વ કર્મમાં નિષ્કામતા જ છે. પણ એ કર્મોની અંદર પણ ઉત્તમ કર્મ, કાય વાંગમન કાર્યમ ઉત્તમમ. એ ઉત્તમમ કાર્યમ. કાર્યમનો અર્થ સમજવાનો. કાર્ય એટલે કામ નહીં. કાર્યમ એનો અર્થ કરણીયમ. એ કરણીયમ કરવા જેવું, કરવા યોગ્ય, જેને કહેવાય કર્તવ્ય. કર્તવ્ય પ્રત્યે હોય ને એ શું બતાવે? કરવા યોગ્ય. શું કર? કાર્યમ ગુરુ. તું કાર્ય કર. કાર્ય કર એટલે કર્મ કર નહીં. કર્મ તો ઘણા પ્રકારના હોય પણ એમાંથી કાર્ય હોય એવા જ કર. એટલે કે કરવા જેવા કર્મ કર. કાર્યમનો અર્થ દર્શાવે છે કરણીયમ, કરવા જેવું. કરવા જેવુંનો અર્થ ન કરવા જેવું નહીં. એટલે કે જે કરવા જેવું, તો કરવા જેવું તો શું હોય? ધર્મ કર્મ. ધર્મ કર્મ જ કરવા જેવું હોય, અધર્મ કર્મ નહીં. એનો અર્થ કાર્યમનો અર્થ શું થઈ ગયો? ધર્મ કર્મ કર. કારણ કે એ જ શું છે? ઉત્તમમ. એ જ ઉત્તમ કર્મ છે. ઉત્તમ કર્મ છે માટે કર. ક્યું કર? ધર્મ કર્મ. શા માટે ધર્મ કર્મ કરવાનું? ત્યારે બાળકો કહે ને કેમ આમ નહીં કરવાનું, કેમ આમ કરવાનું? તો આપણને એની સાથે એનો લાભે બતાવવો પડે. અને એટલે કરવા જેવું કર એટલે કે જે કંઈ કરવા જેવુંનો અર્થ ધર્મને અધીન જે કર્મ હોય તે કર. શું કામ કર? તો કે એ કર્મથી સંયમ પ્રાપ્ત થશે. મન ઉપર સંયમ થયો કે આપણે પહેલાં શું કરતા હતા? જે સામે આવે બધાય કર્મ કરવાના, પણ હવે વિચારીને કરવાનું. આ કરવા જેવું છે તો બીજું કરવા જેવું લાગે, ગમે, પણ નહીં કરવાનું, કારણ કે કરવા જેવું નથી. તો એનાથી શું થશે? સંયમ પ્રાપ્ત થશે.
સંયમ પ્રાપ્ત થાય એટલે મનનો સંયમ થવાથી મનમાંથી અશુદ્ધિ દૂર થશે. બીજું તરત જ ફળ મળે, રાગ દ્વેષ રૂપી અશુદ્ધિ. તો મનના સંયમથી મનના રાગ દ્વેષ દૂર થશે અને રાગ દ્વેષ દૂર થાય એનો અર્થ મન શુદ્ધ થશે. તો ધર્મ કર્મનું ફળ શું થયું? શુદ્ધિ. એટલા માટે નિષ્કામ કર્મ તો કહ્યું, પણ નિષ્કામ કર્મમાં બધાય કર્મ નથી આવી જતા. નિષ્કામ કર્મમાં કયા કર્મ આવશે? ધર્મ કર્મ. ધર્મ કર્મ કર, કારણ શું કામ? ધર્મ કર્મથી ચિત્તની શુદ્ધિ થશે અને એટલે ચિત્તની શુદ્ધિ માટે જે કર્મ કરાય એ જ કર, એને કહેવાય કાર્યમ. અને એ પછી શરીરથી હોય, મનથી હોય કે વાણીથી હોય. શરીર વાણી મનથી થતા આવા ઉત્તમ કર્મ કર. અને ઉત્તમ કર્મનો અર્થ ધર્મ કર્મ, ઈશ્વર સંબંધી કર્મ. અને એની અંદર 3 પ્રકારના કર્મ બતાવે છે: પૂજન, જપ અને ચિંતન. એનો અર્થ 3 કર્મ ભક્તિને બતાવે છે. તો મહર્ષિજી જ્યારે આ શ્લોક દર્શાવ્યો ત્યારે એની પૂર્વે કોઈકે પ્રશ્ન કરેલો હતો ભક્તિ વિશે. માટે મહર્ષિજી અહીંયા ભક્તિ યોગનો ઉપદેશ આપે છે કે કોઈએ પ્રશ્ન કર્યો, ઘણા બધા પ્રશ્ન પૂછેલા હતા. કોઈએ કહ્યું કે ભક્તિ એટલે શું? મહર્ષિજીને પ્રશ્ન કરેલો હતો, ભક્તિ એટલે શું? ભક્તિનો પ્રભાવ શું છે? ભક્તિ મને મુક્તિ તરફ લઈ જાય ખરી? આ બધા પ્રશ્નકર્તાના સાધકોના પ્રશ્ન છે. ભક્તિ મને મુક્તિ તરફ લઈ જાય? ભક્તિ હોય ત્યારે દ્વૈત સંભવ છે. દ્વૈત એટલે ભેદભાવ સંભવ છે. મૂર્તિ પૂજા કરવી જોઈએ? તો કે હા, બસ મૂર્તિ પૂજા ન કરતા હોય ને એને આમાં મજા આવે કે હવે સાંભળવું પડશે, મૂર્તિ પૂજા કરવી જોઈએ, ન કરીએ તો શું હાનિ છે? આવા બધા પ્રશ્નો, એટલે આપણા જ પ્રશ્નો ત્યાં રહેલા કેટલાક સાધકોએ પૂછેલા હતા. તો એનો ઉત્તર આપતા મહર્ષિજીએ કહેલું હતું, આ શ્લોકોની અંદર તો નથી પણ બીજા સ્થાનમાં છે, કે ભક્તિ એટલે શું? તો મહાત્મા તો બહુ ઊંચી કક્ષાના મહાત્મા છે રમણ મહર્ષિજી. એટલે હમણાં હું કોઈકને કહેતી હતી કે એમના શબ્દે શબ્દ જો તમને કહેવામાં આવે તો અહીંયા આટલા ટકે છે એટલાય ન ટકે, કારણ કે એમની તો ઊંચી સ્થિતિ છે અને એટલા માટે એમના ઉપદેશને આપણે ગ્રહણ કરી જ ન શકીએ. ખરેખર તો અંતિમ તો એ જ છે, પણ આપણું જે લેવલ છે એના આધારે આપણે અર્થ જોવો જોઈએ. એમણે અર્થ કર્યો ભક્તિ એટલે શું? ભક્તિનો અર્થ કર્યો છે ત્યાં સ્વસ્વરૂપાનું સંધાનમ. સ્વસ્વરૂપાનું સંધાનમ ભક્તિ એવ ગરીયસી. આપણા શાસ્ત્ર પણ બતાવે છે ભક્તિનો અર્થ કરેલો છે સ્વસ્વરૂપાનું સંધાનમ, પોતાના સ્વરૂપનું અનુસંધાન, એને કહેવાય ભક્તિ. આપણે ભક્તિ કરીએ છીએ એમાં ક્યાંય આવા પ્રકારનો અર્થ તો લાગુ પડતો જ નથી. ભક્તિનો અર્થ કર્યો. ભક્તિનો પ્રભાવ શું? બીજો પ્રશ્ન હતો, ભક્તિ કરવાથી શું પ્રભાવ? તો કે ભક્તિ એટલે ભગવત સંબંધી કર્મ. ભગવત સંબંધી કર્મ કરવાથી બીજા વિચારો છૂટી જશે. આ ભક્તિનું ફળ, પ્રભાવ. કારણ કે સતત ભગવાન સાથે મન જોડાયેલું હોય, ભલે જે કર્મ કરીએ પણ સામે કોને રાખેલા છે? હું ભગવાન માટે કરું છું. તો જ્યારે મન ભગવાન સાથે જોડાયેલું હોય તો બીજા વિચારો છૂટી જશે. બીજા વિચારો છૂટી જશે એનો અર્થ એક જ વિચાર નહીં આવે. વિચારો તો વિવિધ પ્રકારના આવશે, પણ બધાના કેન્દ્રમાં કોણ હશે? ભગવાન. એટલે ભક્તિનો પ્રભાવ છે મન ભગવતમય થઈ જશે. મન ભગવતમય થઈ જશે, ભક્તિનો પ્રભાવ છે. ત્રીજો પ્રશ્ન કરેલો હતો કે ભક્તિ મને મુક્તિ તરફ લઈ જાય ખરી? કારણ કે મારે તો મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, અને આ ભક્તિમાં તો એવું કંઈ લાગતું નથી. કર્મથી મોક્ષ નથી, એ તો પહેલાં કહી દીધું. ભક્તિથી મોક્ષ છે. અને એટલે એમણે કહ્યું
કે ભક્તિ અને મુક્તિમાં કોઈ ભેદ જ નથી, હે ને? સીધો જ જવાબ આપી દીધો, ભક્તિ અને મુક્તિમાં ભેદ જ નથી. કારણ કે ભક્તિનો અર્થ શું કર્યો? પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન, એનું સ્મરણ. અને મારું સ્વરૂપ છે આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ એ હું છું, અને એનું અનુસંધાન એ ભક્તિ છે, એનું સ્મરણ એ ભક્તિ છે કે હું કોણ છું, એનો વિચાર. તો આત્મા તો નિત્ય મુક્ત છે. એનો અર્થ હું જેનું સ્મરણ કરું છું એ તો મુક્ત જ છે. એટલા માટે ભક્તિ અને મુક્તિમાં કોઈ ભેદ નથી. આ બધા જ શ્લોકો જે ભક્તિ યોગનું નિરૂપણ કરવાના છે એ મને ત્યાં સુધી જ લઈ જવા માંગે છે. એ છેલ્લો અંતિમ અર્થ એ જ છે. પ્રારંભ આપણે જે ભક્તિ કરીએ ત્યાંથી શરૂ કરે છે. અને એટલે કે છે ભક્તિ અને મુક્તિમાં કોઈ ભેદ નથી. ચોથો પ્રશ્ન કરેલો હતો કે ભક્તિથી દ્વૈત આવે ખરું? દ્વૈત એટલે મારાથી ભગવાન જુદા. એમણે જવાબ આપેલો હતો કે જ્યાં સુધી શરીર રૂપે હું મને માનું છું, અને પછી શરીરથી પૂજન જપ ચિંતન જે કંઈ થાય તો એ હું ભક્ત અને પેલો ભગવાન. તો જ્યાં સુધી મન વિભક્ત છે ત્યાં સુધી દ્વૈત રહેશે. ગઈકાલે ભક્તિનો અર્થ જોયો તો કે જેમાં વિભક્ત નથી એ ભક્ત, જેનું મન વિભક્ત નથી, જેનું મન ભેદભાવ ઉપર એની દ્રષ્ટિ નથી એ ભક્ત. પણ જ્યાં સુધી મન વિભક્ત હોય ત્યાં સુધી દ્વૈત રહેશે. એટલે કે હું ભક્ત એ ભગવાન, તો એ દ્વૈત, એ અલગપણું, જુદાપણું રહેશે. પણ અંતે એ દ્વૈતને પણ અદ્વૈતમાં વિલીન કરી દેવાનું છે કે જે ભગવાન છે એ જ ભક્ત, ભક્ત એ જ ભગવાન, તત્ત્વમસી. શરૂઆતમાં દ્વૈતથી પ્રારંભ હોય કે એ ભગવાન અને હું ભક્ત, પણ અંતે એ દ્વૈત, એ ભક્તિ દ્વૈતને શું કરે? અદ્વૈતમાં વિલીનીકરણ. એક દ્રષ્ટાંત જે આપણે સત્સંગમાં વારંવાર જોયેલું છે, નિયમિત સત્સંગ કરે છે એને તો ખબર છે કે કોઈ એક કેવી રીતે અદ્વૈતમાં વિલીનીકરણ, એના માટે વિચાર કરીએ કે કોઈ એક માણસ રેતીના રણમાં જતો હતો અને ભક્ત હતો. એટલે એને સતત એવું થાય કે મન ભગવાન સાથે રંગાયેલું જ હતું. એટલે એને એવું થાય કે મારી સાથે સાથે ભગવાન ચાલે છે, એટલી એને એનું સાનિધ્ય અનુભવાય. અને રેતીમાં પગલાં પડે તો પોતાના 2 પગલાંને જુએ અને સાથે ભગવાનના 2 પગલાં દેખાય. એટલે એને નિરાંત હતી, મારી સાથે ભગવાન ચાલે છે. અને અચાનક રેતીમાં તોફાન આવ્યું. તોફાન આવવાથી આજુબાજુ તો કાંઈ દેખાતું નથી. હવે સાવ નજીક રહેલું પણ એમાં કાંઈ દેખાય નહીં. એટલા માટે હવે એને 2 જ પગલાં દેખાવા લાગ્યા. 2 પગલાં દેખાતા નથી, એટલું બધું તોફાન છે રેતીનું રણમાં. અને એટલે કહે છે કે અચાનક મનમાં શંકા જાગી. કે છે કે ભગવાન, બરાબર આ કપરી પરિસ્થિતિ આવી અને તમે મને છોડીને જતા રહ્યા? તમારા પગલાં દેખાતા નથી, એનો અર્થ તમે ક્યાં જતા રહ્યા છો? અને એટલા માટે ભગવાનમાં એને શંકા જાગી કે ભગવાન મને વિકટ પરિસ્થિતિમાં છોડીને જતા રહ્યા. એટલા માટે એણે ભગવાનને ઠપકો તો આપ્યો, પણ ભગવાનને સાથે સાથે એને જવાબ આપવા માટે એણે લાચાર કર્યા. ત્યારે પછી એને બતાવે છે કે આ 2 પગલાં એ તારા નથી, 2 પગલાં મારા છે. મેં તને ઊંચકી લીધેલો છે જેથી કરીને રેતીના આ તોફાનમાં કંઈ ફંગોળાઈ ન જા. એનો અર્થ શું થયો? પેલા ભક્ત અને ભગવાન જુદા જુદા ચાલતા હતા, દ્વૈત હતું. અને પછી હવે એ ભક્તિની પરાકાષ્ઠા આવી ત્યારે ભગવાને જ ભક્તને પોતાની અંદર સમાવી લીધો. અદ્વૈતની એનું જ્ઞાન આપી દીધું. જેવી રીતે આપણે કહેતા હોઈએ મીરાબાઈ અંતે ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. પણ એ બધું સાંકેતિક છે, પ્રતિકાત્મક છે. ખરેખર તો એની ભક્તિ જેવી હતી કે મીરાબાઈ પોતાને કૃષ્ણથી જુદા જોતા જ નહોતા. અને એવી રીતે મહાત્માજીએ દર્શાવ્યું કે આ જે કંઈ
દ્વૈત છે એને અંતે અદ્વૈતમાં એવી સમજણ પ્રાપ્ત કરવાની છે, જ્ઞાન મેળવવાનું છે કે ખરેખર ભગવાન મારાથી જુદા નથી. અને મૂર્તિ પૂજા, એનો ઉત્તર પણ એ જ છે કે જે આ શ્લોકની અંદર આપે છે કે પ્રારંભ મૂર્તિથી જ હોય, મૂર્તિની જ પૂજા કરવાની હોય. સર્વત્ર ઈશ્વર હોય છતાં પણ પૂજા તો કોની કરવાની હોય? મૂર્તિની. અને એટલે અહીંયા બતાવે છે કે આ 3 કર્મ એ ઉત્તમ છે. પૂજન, જપ, ચિંતન, જે ત્રણેયનો આપણે સામાન્ય વિચાર કર્યો હતો કે પૂજનનો અર્થ જેમાં શરીરના બધા અંગોનો ઉપયોગ થતો હોય, અને એટલે સરળ કાર્ય છે. અને જ્યાં સરળતા હોય ત્યાં વધુ લોકો જોડાતા હોય. સરલમ કાર્યમ બહુમતી પ્રસ્થાન, આ નિયમ છે. જે સરળ લાગે એમાં વધુ લોકો હોય. એટલે કથા હોય અને એમાંય પાછા વાજિંત્રો વાગતા હોય તો આપણે એમ લાગે કે ઓહો, આ તો મહેરામણ ઉમટો છે, એટલું માણસ. કારણ સરળ છે. અને હવે તો જ્યારે ભજનની સાથે ભોજન મળતું હોય પછી કહેવાનું શું રહે? અને એટલા માટે સરળ કાર્યમાં ઘણા લોકો જોવા મળે. પણ સાથે સાથે આપણી માન્યતા પણ એવી છે કે જ્યાં વધુ લોકો હોય એ શ્રેષ્ઠ હોય. પણ શાસ્ત્ર કહે છે કે લોકોની સંખ્યાને આધારે શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન કરી શકાય નહીં. વધુ લોકો હોય એટલે શ્રેષ્ઠ હોય એ જરૂરી નથી. કારણ કે એટલા લોકો સત્યનું અનુસરણ કરે છે એ જોવાનું છે. જે સત્યને સમજાવવામાં આવ્યું એ સત્યનું જીવનમાં અનુસરણ થાય છે તો શ્રેષ્ઠ કહેવાય. પણ મોટા ભાગે તો કથામાં ખંખેરીને નીકળતા હોઈએ. અને એટલે મોટા મોટા પૂજન માટેના સમારંભો અત્યારે કરતા હોઈએ તો એ બધું શું છે? તો કે સરળ છે. સરળ શું કામ એને છે? કારણ કે એમાં નથી વૈરાગ્યની જરૂર, એમાં નથી સંયમની જરૂર, એમાં નથી મનનો નિરોધની જરૂર, હે ને? અને એટલા માટે કાંઈ કરવાનું નથી, અને છતાંય મજા કરવાની છે અને મારે મજા જોઈએ છે. એટલા માટે સરળ હોય એ કરીએ. પણ સરળ હોય એ ફરી પાછા મને સત્ય સુધી પહોંચાડી શકે એ જરૂરી નથી. સત્યના માપદંડ માટે સંખ્યાને સામે રાખી શકાય નહીં. એટલે હંમેશા લોકો સંખ્યા પૂછતા હોય, કેટલા લોકો આવે છે? એનો અર્થ આપણા મનમાં શું ચાલે છે? સંખ્યા વધુ હોય તો સારું, સંખ્યા ઓછી છે તો આમાં કંઈ બહુ હશે નહીં, બહુ માલ નહીં, હે ને? એટલે આપણે સત્સંગ કરતા હોઈએ ને એમાંય આપણું મન આ જ કામ કરતું હોય. સત્યને બદલે સંખ્યા ઉપર ધ્યાન હોય. પણ અમારા પૂજ્ય સ્વામીજી એવું જ કહેતા, કેટલા લોકો આવે? તો ઓછા લોકો કહે ને એટલે બહુ ખુશ થઈ જાય. ઓહો, इतने सारे लोग आते हैं अद्वैत वेदांत को सुनने के लिए, बहुत अच्छा, बहुत अच्छा. એનો અર્થ શું? વેદાંત અધ્યયન કરવા માટે આટલા બધા લોકો હોય જ નહીં. અને બહુ લોકો હોય ત્યારે સમજવાનું કે એમાં સત્ય કેટલું પાલન થાય છે એ ખબર નહીં. તો પૂજન એ સરળ સાધન છે. પણ સરળ હોવા છતાં પણ વિચારવાનું છે કે આ સાકારથી અંતે આપણે નિરાકાર સુધી જવાનું છે. પૂજન ભલે સરળ છે, પણ જે અત્યારે મૂર્તિનું આલંબન લીધું છે, આકારનું આલંબન લીધું છે, એ સાકાર ભક્તિ, સાકાર પૂજન અંતે ક્યાં સુધી જવું જોઈએ? નિરાકારના પૂજન સુધી. નિરાકારના પૂજનને હવે પછીના શ્લોકમાં બતાવવાના જ છે. નિરાકારનું પૂજન સંભવ નથી. એટલો એનો અર્થ પૂજન તો સાકારનું જ થશે, પણ સમજણ કઈ આવી જશે? આ સાકાર એ જ કોણ છે? નિરાકાર. કારણ કે પૂજનનું પણ અંતિમ લક્ષ્ય છે ઈશ્વર સાથે એકત્વની પ્રાપ્તિ. સર્વત્ર લક્ષ્ય તો એક જ છે, સાધન જુદા જુદા છે. પૂજનનું લક્ષ્ય પણ શું છે? જે મહર્ષિજીએ કહ્યું કે હું ભક્ત અને ભગવાન જુદા ન રહે. જે પૂજ્ય હતા, જે પૂજારી છું, એ પૂજ્ય અને પૂજારી એક થઈ જાય, એવી સમજણ મેળવવી એ જ સાકાર પૂજાનું લક્ષ્ય છે.
એટલે પૂજન પ્રારંભ છે, પૂજન જપ અને પછી ચિંતન. તો અહીંયા આ રીતે એક લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ, અથવા આપણા શબ્દોમાં જોઈએ તો શાશ્વત સુખની અને શાંતિની પ્રાપ્તિ. ત્યાં સુધી પહોંચવા માટેના આ ક્રમ બતાવે છે. તો આગળથી બહુ ક્રમિક રીતે મહર્ષિજી ચાલે છે. પહેલાં સકામ કર્મની નિંદા કરી, નિષ્કામ કર્મ કર એવો ઉપદેશ કર્યો. નિષ્કામ કર્મની અંદર પણ ઉત્તમ કર્મ દર્શાવ્યા. પૂજન જપ ચિંતન, એટલે પૂજન પહેલું પગથિયું છે, જપ બીજું અને ચિંતન ત્રીજું. એટલે કે બધાએ આ માર્ગે જ આગળ જવાનું છે. આ યાત્રા એ કેવી છે? ધીરજપૂર્વકની અને સ્થિરતાવાળી યાત્રા છે કે જે મને લક્ષ્ય સુધી પહોંચાડશે જ. એટલા માટે જે કરીએ છીએ એની પાછળ એનું પ્રયોજન સમજવાનું અને આગળ કેવી રીતે વધવાનું એ પણ સાથે સાથે યાદ રાખવાનું છે કે પૂજન અંતિમ નથી, જપ કરવાના છે, જપ પણ અંતિમ નથી. નહીં તો આપણે શું કહેતા હોઈએ, બસ છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લેતા જઈએ. બરાબર, સારી વાત છે, પણ આપણે એને અંતિમ માની લીધું. જપ અંતિમ નથી, જપ પણ સાધન છે. બધા જ સાધનનું પ્રયોજન એક જ છે, મનની એકાગ્રતા માટે. જો હજી સુધી ઘણું કરવા છતાંય મન ભટકતું જ હોય તો આપણે એ કર્મ કર્યા જ નથી એવો અર્થ થશે. એટલા માટે જે કરીએ એમાં મનને સતત જોડી રાખવાનો પ્રયત્ન કરીએ. પૂજન કરતા હોઈએ તો એમાં પણ વિધિપૂર્વક, અહીંયા પૂજન શબ્દ બતાવ્યો છે એમાં સાથે સમજવાનું વિધિપૂર્વકની પૂજા, મનગણંત પૂજા નહીં. મનગણંત પૂજામાં તો મનનું ધાર્યું થાય અને એમાં મનની એકાગ્રતા ક્યાંથી આવે? પણ વિધિપૂર્વક હોય એનો અર્થ આના પછી આ, અને આવી જ રીતે આચમની, આવી જ રીતે આ જ હાથેથી કરાય, આ બધા નિયમ છે. અને એટલે મન એમાં એકાગ્ર થશે. એટલે વિધિપૂર્વક, એટલા માટે વિધિ શીખવી પડે, વૈદિક વિધિ એના મુજબ જ પૂજન કરાય. પછી આપણે પ્રશ્ન કરીએ આમ ન ચાલે? વિધિમાં કાંઈ ચાલે નહીં, કાંઈ બાંધછોડ ન થાય, કારણ કે એમાંથી જે ફળ મળવું જોઈએ નહીં મળે, એકાગ્રતા નહીં મળે. તો આ સર્વ સાધનોને દર્શાવી અને એનું ફળ છે મનની એકાગ્રતા પ્રાપ્ત કરવી. જપમાં પણ મન ભટકતું હોય તો મનને વારંવાર પાછું વાળવું. જપ વિશે પણ વિસ્તારથી આગળ બતાવવાના છે, પણ હવે પછીના શ્લોકની અંદર પૂજન એનો જ વિસ્તાર કરે છે કે પૂજન રૂપી કર્મ કેવી રીતે કરવું. 5મો શ્લોક. जगत ईषधीयुक्त सेवनम् अष्टमूर्तिभृद्देव पूजनम् जगत ईषधीयुक्त सेवनम् अष्टमूर्तिभृद्देव पूजनम्. जगत ईषधी युक्त सेवनम अष्टमूर्तिभृत देव पूजनम. અહીંયા પૂજનનો અર્થ બતાવે છે. પૂજન કોને કહેવાય? તો મહાત્માજી તો સીધી પરાકાષ્ઠાની જ વાત કરે છે. જગતમાં ઈશ બુદ્ધિ, જગત ઈષધી, ધી એટલે બુદ્ધિ. જગતમાં ઈશ્વર બુદ્ધિ કરવી અને એવી રીતે સેવન કરવું, એની સાથે સંયોગ, જગત સાથે સંબંધ રાખો, પણ કેવી રીતે? ઈશ્વર બુદ્ધિ કરીને. જગતમાં ઈશ્વર બુદ્ધિ કરી અને શું કરવાનું? સેવનમ. અને જગત એટલે કેવું જગત? અષ્ટમૂર્તિભૃત, જેની અંદર 8 મૂર્તિ ભૃત એમાં રહેલી છે. અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ. તો ઈશ્વર બુદ્ધિ રાખી અને શું કરવાનું છે?
એની જ પૂજા કરવાની છે. કોની પૂજા? જગતની. તો કે એ તો અમે કરીએ જ છીએ. અત્યાર સુધી જગતની પૂજા કરીએ એટલે તો સત્સંગ નથી કરતા, કેમ ને? તો કે છે અત્યાર સુધી કર્યું હોય ને એ જ કરવાનું હોય તો ઉપદેશની જરૂર નથી. શાસ્ત્ર તો શેનો ઉપદેશ આપે? જે કરતા ન હોય એનો ઉપદેશ આપે. એટલા માટે જગતને, જગતમાં આપણે બધું કરીએ છીએ પણ ઈશધી કરી નથી. જગતમાં ઈશધી કરી અને પછી જગતની પૂજા કરો. એને અર્થને જોઈએ તો પૂજા જે આપણે કરીએ છીએ અને કરવાની છે, બે પ્રકારે પૂજા થશે. એક પૂજા નિયમિત પૂજા અને બીજી પૂજા છે નિરંતર પૂજા. બરાબર પૂજાને સમજવી જોઈએ, નહીં તો પૂજા જીવનભર કરીએ પણ પૂજાનું ફળ મળતું નથી. આ રીતે પૂજાનો વિસ્તાર નથી થતો. પૂજન પેલી પૂજા કેવી છે? નિયમિત પૂજા, જે રોજ રોજ કરવાની પૂજા, જે અત્યારે આપણે કરતા હોઈએ, પણ એમાં પણ વિધિપૂર્વક સમજી લેવાનું. તો સાયં પ્રાતઃ કાલે, સવારને અને સાંજે જે પૂજા કરવાની હોય એ નિયમથી કરીએ, એ છે નિયમિત પૂજા. સવારે અને સાંજે કરવામાં આવતી પૂજા જે નિયમ છે એમાં પણ અમુક કાળે જ પૂજા થાય છે, કરીએ છીએ. જ્યારે બીજી પૂજા છે જે અહીંયા અર્થ બતાવ્યો છે એ નિરંતર પૂજા. નિરંતર પૂજા એટલે જેમાં કોઈ કાળની મર્યાદા નથી, દેશની મર્યાદા નથી. એટલે કે સર્વત્ર પૂજા કરતા રહીએ, સદાકાળ પૂજા કરતા રહીએ. કેવી રીતે થાય? તો કે એક મૂર્તિની પૂજા કરવાની તો નિયમિત પૂજામાં જ થશે. આખો દિવસ મૂર્તિની પૂજા નિરંતર પૂજા નહીં થાય. પણ નિરંતર પૂજા માટે જે મૂર્તિની પૂજા કરું છું એ મૂર્તિમાં રહેલા ઈશ્વરને ઓળખવા પડે કે ખરેખર એ કોણ છે, તો જ નિરંતર પૂજા થશે. એટલા માટે જે કર્મ વખતે આપણે ઈશ્વર કર્મફલ દાતા આપણે એની ઓળખાણ મેળવી હતી, બહુ વિસ્તારથી જોયું હતું કે ઈશ્વર એટલે કોણ. તો ત્યાં ભગવાનના કેટલા બધા લક્ષણો જોયા. કર્મફલ દાતા, નિયંતા, સર્જન કરતા, જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, તો એ ઈશ્વર. તો નિરંતર પૂજામાં ઈશ્વરને ઓળખીને નિરંતર પૂજા થઈ શકશે. એટલે કે સદાકાળ એ ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કર્મ કરું તો એ કર્મ બની જશે પૂજા. એટલે સદાકાળ એનું સ્મરણ, સર્વત્ર સદાકાળ. એટલા માટે ઈશ્વર જે ત્યાં ઓળખાણ કરી હતી એનાથી થોડીક વિશેષ ઓળખવા પડશે, કારણ કે અત્યારે તો એની પૂજા કરવાની છે. તો પૂજા કરવા માટે ઈશ્વર કે કેવા છે? જે જગત ઈશ. આ ઈશ્વર જે જગતના ઈશ. પૂજ્ય સ્વામીજી સમાસનો વિગ્રહ કરીને, આ જગત ઈશ એને સમાસ છે. સમાસનો વિગ્રહ બે રીતે અર્થ કરે. સમાસને તમે જુદી જુદી રીતે વિગ્રહ કરો તો એના જુદા જુદા અર્થ જોવા મળે. તો કે એક અર્થમાં જગત ઈશ જગદીશ, જગદીશ અથવા જગત ઈશ. અહીંયા શું કહ્યું છે? જગત ઈશ. પણ જગદીશ, તો જગદીશ એનો અર્થ શું થશે? જગત ઈશ. એનો અર્થ જગત, જગત એટલે ષષ્ઠી વિભક્તિ, જગતના ઈશ્વર. એક અર્થ થયો જગતના ઈશ્વર, એટલે કે એના શાસન કરતા. ઈશ શાસને ધાતુ છે. જગતના ઈશ્વર એટલે જગતના શાસન કરતા. એનો અર્થ શાસક ક્યાંક બીજે બેઠો છે અને પ્રજા, આ બધા જીવો એની પ્રજા. એટલે ભગવાન અને આ જીવો એનાથી જુદા થઈ જશે આ અર્થમાં. એટલા માટે મહર્ષિજી તો એવો અર્થ કરવા માગતા નથી, એટલે એમણે જગત ઈશ નથી કીધું, પણ એમણે દને અડધો કરી દીધો, જગત ઈશ. જગત ઈશ એનો અર્થ જગત એવ ઈશ જગદીશ. જગત એવ ઈશ કર્મધારાય સમાસ.
કે જગત જ ઈશ્વર છે. પેલો ષષ્ઠી તત્પુરુષ હતો, આ કર્મધારય. એનો અર્થ ષષ્ઠી તત્પુરુષમાં સંબંધ બતાવે હે ને, પેલા ભગવાન અને આ ભક્ત, પેલા ઈશ્વર અને આ જીવ, પેલા અર્થમાં. પણ અહીંયા તો કે છે જે જગત છે એ જ ઈશ્વર છે, જગત એવ ઈશ, જગત ઈશ. અને એ અર્થમાં અહીંયા પૂજનનો અર્થ કરેલો છે, જગત જ ઈશ્વર છે. તો પેલા અર્થની અંદર જે મોટા ભાગના ધર્મશાસ્ત્ર માને છે એ પેલી વ્યાખ્યા, મોટા ભાગના ઈશ્વરને કેવા માને છે? શાસક. એટલે આપણે ભગવાનને યાદ કરીએ તો શું કહે? હે ભગવાન. શું કરીએ? ઉપર જોઈએ. ઉપર એટલે શાસક ઉપર બેઠો છે ને હું નીચે છું, એવો ભાવ છે ને. એટલે અદ્વૈત વેદાંત ભણતા હોઈએ ને તોય આપણા હાથ તો આમ જ થાય ને, માથું ઊંચું જ થાય. એનો અર્થ તમે શાસક અને હું તો બિચારી પ્રજા, મને મદદ કરો. અને મદદ તો ઉપરથી જ આવે ને પાછી. એટલે આકાશમાં બેઠા છે, આકાશમાં બેઠા છે અને ત્યાંથી બધાનો દોરી સંચાર કરે છે. એટલે કઠપુતળીની જેમ દોરી દેખાતી નથી પણ દોરીને આમ નચાવે છે. એવો આપણી એવી સમજણ છે ભગવાન વિશેની. અને એવી બધા ધર્મશાસ્ત્રમાં એવી જ સમજણ છે. એકમાત્ર વેદાંત શાસ્ત્ર સિવાયના બધા જ શાસ્ત્રો જગતને શાસક રૂપે જ, ઈશ્વરને શાસક રૂપે જ કહે છે. એટલા માટે શાસ્ત્રની ભાષામાં કેવું હોય તો ઈશ્વરને નિમિત્ત કારણ માને છે. નિમિત્ત કારણ એટલે બનાવનારો. ભગવાન બનાવનારા છે, સૃષ્ટિના સર્જન કરતા ભગવાન છે, એવું તો બધાય સ્વીકારે છે. પણ અહીંયા અર્થ કર્યો છે એ એટલો જ અર્થ નથી. એટલા માટે બીજો અર્થ કર્યો, જગત એવ ઈશ. એટલે કે જગત એ જ ઈશ્વર છે. એનો અર્થ ઈશ્વર ઉપર નથી, જગતમાં જ વ્યાપ્ત થઈને રહેલા છે. એટલે કે જગત એવ ઈશનો અર્થ ઉપાદાન કારણ. ઈશ્વર કોણ છે? ઉપાદાન કારણ. નિમિત્ત કારણ તો છે જ. આગળ જોઈ લીધું, કરતું હું આજ્ઞયા. યા આપણે એ ચર્ચામાં જોયું હતું કે ભગવાન નિમિત્ત કારણે છે જ, સૃષ્ટિના સર્જન કરતા, એનો અર્થ જોયો હતો. તો નિમિત્ત કારણ એટલે સૃષ્ટિના બનાવનારા તો છે જ, પણ ઉપાદાન કારણ એટલે રો મટીરિયલ, કાચો માલ, એ રૂપે પણ કોણ છે? ભગવાન જ છે. એટલે કે જેણે રચના કરી એ રચયિતા જ રચના રૂપે બની ગયેલા છે. આ જે સિદ્ધાંત છે એ માત્ર વેદાંતનો સિદ્ધાંત છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બીજા બધા તો ભગવાનને જગતથી જુદા માને છે, ક્યાંક લોકમાં બેસાડી દીધા ભગવાનને. એટલે પછી શું કે ગોલોકમાં જવું છે, વૈકુંઠમાં જવું છે. અહીંયા તો આ બધાય તો મારા બધા શત્રુ દેખાય છે, મને સરખી પૂજાય કરવા દેતા નથી. અને હે ભગવાન હવે મને છોડાવ, ગોલોકમાં લઈ જા અને બસ તારી પાસે રહેવું છે. એનો અર્થ શું થઈ ગયો? તો કે ભગવાન બીજે છે અને આ બધા તો મારા શત્રુ છે. અને જરા અહીંયા શું કહે છે? કોઈ શત્રુ નથી. શત્રુ રૂપે જે દેખાય છે એ કોણ છે? ભગવાન જ છે. એટલા માટે અત્યારે પૂજા કરીએ છીએ ભગવાનને જુદા સમજીને. એમાં શું થાય? પૂજા કરીને ઊભા થાય અને ક્રોધ ભભૂકી ઉઠતો હોય અથવા તો મનમાં ઘણું બધું ઘૂંટાતું હોય, પૂજા કરીને ઊભા થાવ ને બધું ઠલવાઈ જાય. એનો અર્થ શું છે? કે ભગવાનને મૂર્તિમાં ને મંદિરમાં જ બેસાડી દીધા. તું અહીંયા જ બેસશે, આ બહાર નીકળવા જેવું નથી, લપેટાઈ જાય. પણ ભગવાન કે હું તો એમાં લપેટાઈને જ રહેલો છું. ઓતમ ચ પ્રોતમ ચ અનુસ્યુત છું, જગત રૂપે હું જ છું. એવું કેવી રીતે કહેવાય? પ્રમાણ આપો. અમે તો એમને સ્વીકારીએ નહીં. તો વેદાંત એમને કાંઈ વાત જ ન કરે. એટલા માટે મંત્ર બતાવે, યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિસંવિશંતીતિ તદ બ્રહ્મ. એ બ્રહ્મ એટલે એ ઈશ્વર. બ્રહ્મ નિરાકાર નિર્ગુણ સ્વરૂપે બ્રહ્મ કહેવાય. અને જ્યારે જગત રૂપે અભિવ્યક્ત થાય એ ઈશ્વર. તો આપણે એ અર્થ જોઈ લીધા છે એટલે પાછા નહીં કહું કે બ્રહ્મ એટલે ઈશ્વર એટલે અને ઈષ્ટદેવ એટલે શું, બરાબર? પણ ઈશ્વર
કોણ છે? યતોવા ઈમાની ભૂતાની જાયંતે, જેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય, જેમાં બધા જ સ્થિત થઈને રહેલા છે અને જેમાં જ પ્રયંતી અભિસંવિશંતી, જેમાં બધાનું વિલીનીકરણ થતું હોય, પ્રલય કાળે બધા એમાં જ ફરી પાછા લીન થતા હોય. અને એ બ્રહ્મ એટલે કે એ ઈશ્વર છે. કોણ ઈશ્વર? જેમાંથી સૃષ્ટિનું સર્જન, સ્થિતિ અને જેમાં લય, એ ઈશ્વર છે. તો કે એ તો અમને ખબર જ છે, જગત સ્થિતિના, જગત ઉત્પત્તિ, જગત પ્રલયના કારણ છે, એ તો ખબર છે, પણ પાછો આગળનો નિયમ ખબર નથી. નિયમ એવો છે કે ઉપાદાન કારણ જ કાર્ય રૂપે બની જતા હોય. ઉપાદાન કારણ એટલે જેમાંથી વસ્તુ બનાવવામાં આવે, એ જેમાંથી ઘઉંમાંથી રોટલી, ઘઉંના લોટમાંથી રોટલી, તો લોટ શું થઈ ગયો? ઉપાદાન કારણ, રોટલી કાર્ય. તો રોટલીને તમે જુઓ ત્યારે પછી ઘઉંના લોટને તમે એમાં જુદો કરી શકો? કારણ કે ઉપાદાન કારણ જ કાર્ય રૂપે દેખાતું હોય, આકાર જુદો થઈ ગયો. એવી રીતે જેમાંથી જગત, યતોવા જેમાંથી, તો જેમાંથી જગત આવે તો પછી એ ઉપાદાન કારણ થઈ ગયું ને. એ ઉપાદાન કારણ જ પછી શું બની જતું હોય? કાર્ય. તો જગત શું છે? કાર્ય. અને એટલા માટે પરમાત્માને જો કારણ કહેતા હો અને જગતને કાર્ય કહેતા હો, તો અહીંયા નિયમ શું થઈ જશે? કાર્ય એના કારણ વિના રહી શકે નહીં, કારણથી જુદું રહી ન શકે. આપણને ન સમજાય તો ઘઉંનો લોટ અને રોટલી સામે રાખવાના. તો જેમાંથી આ જગતનું સર્જન થયું, એ જ ઈશ્વર જગત રૂપે હોય જ. તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ આ નિયમ આ જ છે. અને એટલા માટે ઈશ્વરે, એટલા માટે તો પછી શાસ્ત્રમાં કથા બતાવવામાં આવે કે ભગવાને એક પછી એક જીવોનું સર્જન કર્યું, અંતે માણસને બનાવ્યો, અને માણસ બનાવ્યા પછી ભગવાન એટલા બધા એનાથી આકર્ષિત થઈ ગયા, એટલા બધા એને આકૃતિ એટલી બધી ગમી કે પછી ભગવાન જ એમાં પ્રવેશી ગયા. તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. પ્રવેશ શ્રુતિ બતાવે કે ઈશ્વર જગતથી જુદા નથી. ઈશ્વરે જગત બનાવ્યું, તત્ સૃષ્ટવા બનાવી અને શું કર્યું? તદેવાનુપ્રાવિશત, એમાં પ્રવેશી ગયા. કેવી રીતે પ્રવેશી ગયા? આપણને તો દેખાતા નથી. કે તને ચેતનનો અનુભવ તો થાય છે ને? તું કહે જ છો કે હું જડ નથી, હું ચેતન છું. તો એ ચેતન કોણ છે? ચેતન રૂપે પ્રવેશી ગયેલા પરમાત્મા છે, પણ એ ચેતન જ બધું કરનાર છે, અને એને જ આપણે ભૂલી જતા હોઈએ. ખબર બધાયને છે કે હું ચેતન છું, પણ એ ચેતન એટલે જ ઈશ્વર, એ આપણે જાણતા નથી. તો ચેતન રૂપે સર્વત્ર પરમાત્મા પ્રવેશી ગયેલા છે. ચેતનને કાઢી લ્યો તો કોઈનું અસ્તિત્વ ન રહે. અને એટલે જગત રૂપે એ જ એમાં ઓતપ્રોત થઈને રહેલા છે. એનો અર્થ શું થયો? જગત રૂપે એટલે બનાવનારા પણ એ અને બનેલા પણ એ. જગતના બનાવનારા નિમિત્ત કારણ એ, અને જગત રૂપે ઉપાદાન કારણ પણ એ. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આ જ વસ્તુને બ્રહ્મસૂત્રમાં સરસ રીતે વિસ્તારથી સમજાવે છે. પણ એની પૂર્વે જે અહીંયા યતોવા ઈમાની ભૂતાની બતાવી, કારણ કે બ્રહ્મસૂત્રની વાત થોડી વિસ્તારથી આવતા વખતે જોઈશું. પણ જે અહીંયા બતાવ્યું, એક વખતમાં આપણને કદાચ ગ્રહણ ન થાય, તો બીજી જગ્યામાં પણ આ જ વસ્તુને બતાવી છે. કે શાંડિલ્ય વિદ્યા ઉપનિષદમાં બતાવવામાં આવતી હોય, તો શાંડિલ્ય વિદ્યામાં પણ આ જ વસ્તુ બતાવી. તજ્જલાન શાંત ઉપાસીત. તજ્જલાન શાંત ઉપાસીત. ત્યાં આ ત્રણેય વસ્તુને એક સાથે મૂકી દીધી. તત્ બ્રહ્મ, તત્ જલાન. તત્ એટલે બ્રહ્મ, પરમાત્મા. એ કોણ છે? કેવા છે? તો કે જલાન. જલાનમાં તો કાંઈ ન સમજાયું. પેલામાં તો
ભૂતાની ઉત્પત્તિ એ તો સીધે સીધું સમજાય એવું છે, પણ અહીંયા 3 અક્ષરો છે, જ, લ અને અન. તજ્જલાન. જલાન એટલે જ એટલે જેમાંથી જન્મ, લ એટલે લય અને અન એટલે સ્થિતિ. તો તજ્જલાન શાંત ઉપાસિત. આવી રીતના સમજી અને પછી શું કર? શાંત થઈ જા અને પછી ઉપાસના કર, ભગવાનનું ભજન કર, પૂજન કર. તો પૂજન પૂર્વે આ સમજદારી હશે તો મન શાંત હશે અને શાંત મનથી જ જગત રૂપે જગદીશનું દર્શન થશે. કારણ કે શાંત મન જ વિચાર કરી શકે ને, અને વિચાર્યા વિના તો ભગવાન કાંઈ એમ દેખાતા નથી, વિચારને આધારે જ દર્શન કરવાનું છે. તો આ સત્ય છે કે એમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લઈ છે, માટે એ રૂપે ભગવાન જ છે. અને માટે તું શું કર? જગત ઈશધી. તારે એવી બુદ્ધિ કરવી પડશે. બુદ્ધિ એટલે નિશ્ચય. આ નિશ્ચય કર, પછી આ ઉત્તમ પૂજન બતાવે છે. આ પૂજનની અંદર રીત છે કે પહેલાં આપણે મૂર્તિ રૂપે જ ભગવાનને જોતા હતા, ત્યાંથી પ્રારંભ કરવાનો. મૂર્તિ પૂજાનો વિરોધ નથી. મૂર્તિ પૂજા તો મૂર્તિની જ કરાય. આ સમજદારી હોય ત્યારે પણ પૂજા તો મૂર્તિની જ કરાય. પણ એ મૂર્તિની પૂજા કરું ત્યારે પણ એ મૂર્તિમાં રહેલા ભગવાનની આ ઓળખાણ છે, તજ્જલાન. એ કેવા છે? તું જેની પૂજા કરે છે સામાન્ય નથી, પણ આપણે મૂર્તિની પૂજા કેટલા વર્ષોથી કરતા આવ્યા, પણ હજી પણ આપણે તો ઈશ્વરને ક્યાંક બીજે બેસાડી અને પછી એવા ને એવા જ ભયભીત. એનો ભરોસો ન આવે. શું કામ ન આવે? કારણ કે એની ઓળખાણ નથી થઈ. વેદાંત શાસ્ત્ર તો ઈશ્વરને ઓળખીને કહે છે પૂજન કર, પછી એનામાં એવો ભરોસો આવી જાય કે પછી આ બધા જ આધાર, આ ટેકા એ બધા છૂટી જાય. બધા વચ્ચે રહીએ, પ્રેમથી રહીએ, પણ ક્યાંય ટેકાની જરૂર ન પડે. આ ટેકા હલે છે ને એટલે દુઃખી થઈ જાય. હલતો ન હોય ને પણ કોરોનાનો વિચાર આવે ને થાય હલી જશે તો ને તોય દુઃખી થઈ જાય ને ચિંતા થઈ જાય. શું કામ ચિંતા થાય છે? આને વિચારવા જેવું છે. ચિંતા ન કરો એ કહેવાનું ન હોય. શું કામ ચિંતા થાય છે? કારણ કે આવા ઈશ્વરને ઓળખા જ નથી. એક વખત આ ઈશ્વરને ઓળખો પછી એમ થશે કે કેવા મૂર્ખ હતા કે આ બધાની સાથે રહેતા રહેતા એના એવા ટેકા લઈ લીધા કે દુઃખી થતા રહ્યા. જે જગત, જે જીવન મને સુખ માટે, મને નિત્ય આનંદ માટે મને જન્મ આપ્યો હતો, અને એ જ જન્મએ શું કર્યું? દુઃખી કરી દીધો. એકમાત્ર આવા ઈશ્વરને ઓળખા નહીં માટે. એટલા માટે ગમે એટલી પૂજા કરીએ પણ શાંતિ નહીં મળે જો ઈશ્વરને નહીં ઓળખો તો. નિર્ભય નહીં થવાય જો ઈશ્વરને નહીં ઓળખો તો. કારણ કે જો જગત રૂપે એ જ હોય તો સામે આવનારો ઈશ્વર જ છે. તો પછી કોણ શત્રુ ને કોણ મિત્ર? કોના માટે રાગ ને કોના માટે દ્વેષ? આ બધું એકમાત્ર ઈશ્વરને ઓળખો ને બધા દોષો દૂર થઈ જાય. પણ આની ઓળખાણને બુદ્ધિમાં ઈશધી ધારણ કરવી પડે, નિશ્ચય કરવો પડે. એક વખત નિશ્ચય થઈ જાય પછી એવો નિશ્ચય, દ્રઢ નિશ્ચય કે પછી ભગવાન સાક્ષાત આવીને કહે કે આ રૂપે હું નથી, તો પણ આપણે એનું માનીએ નહીં. એવો દ્રઢ નિશ્ચય આ પૂજન પૂર્વે હોવો જોઈએ. એ ઉત્તમ પૂજન છે કે હું જે મૂર્તિને એક શાલિગ્રામ રૂપે પૂજન કરું એ એવડા જ ભગવાન નથી, પણ મારી પૂજાનો સ્વીકાર કરવા માટે આ રૂપે એ આલંબન છે. અને એટલે અષ્ટમૂર્તિ આગળ બતાવશે, અર્થ પછી જોઈશું, પણ આ ઈશ્વરની ઓળખાણ છે કે જેમાંથી જગતનું સર્જન, સ્થિતિ અને લય એ જ સર્વ રૂપે છે, એ જ સર્વ નામ અને રૂપ રૂપે એ જ છે. સર્વત્ર એ જ એના રૂપે પ્રગટ થયેલા છે. તો નામ રૂપ સામે આવે ત્યારે કોનું દર્શન થાય? ઈશ્વર દર્શન. અને આ ઈશ્વર દર્શન એ જ ઈશ્વરનું પૂજન. આ સ્મરણ એ જ પૂજન થઈ જાય. અને એટલે એવા ભગવાન એને હજી પણ વિસ્તારથી આવતે વખતે જોઈશું.
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम।